ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અમે બધા આજે જઈ રહ્યા છીએ રાજકોટ. અત્યારે સવારના વાગ્યા છે 4 અને મારી સાથે કોણ કોણ છે? અરુણા રેડી ઠંડીમાં ફરવા માટે. મારા સાથી ખોડબા ઠાકોર, મારા બેનબા પૂજાબેન અને મારા પ્રિન્સેસ કેયા. તો મિત્રો બને રહેજો વ્લોગમાં. આજે અમે રાજકોટ જઈ રહ્યા છીએ. અમારા વડીલ અને પરમ મિત્ર ભાઈ સમાન શ્રી ધનજીભાઈ સંખેસરિયાજી રાજકોટ એઇમ્સમાં એડમિટ કરેલા છે. એમને એક ઓપરેશન હતું ગઈકાલે, તો અમે એની ખબર કાઢવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે અમે બધા નાની એવી ફેમિલી ટૂર પણ કરી લઈશું. સરોજબા, અમે જઈએ છીએ. કહી દઉં બધાનું સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. હા, પેલું લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. રેડી રેડી સરોજભાઈ ભૂકા કરી નાખ્યા. મિત્રો, ઘણા સમય પછી આજે સેલ્ફ ડ્રાઈવ કરી રહ્યો છું અને એમ પણ કહી શકાય કે ખૂબ લાંબા રૂટ માટે, કારણ કે રાજકોટ, મોગલધામ, ચોટીલા આ બધામાં લગભગ 550 કિલોમીટર જેવું ફરવાનું થયું હતું. મારા મોટાભાઈ સમાન તેમજ ઠાકોર વિકાસ ટ્રસ્ટ પરિવારના પ્રદેશ મહામંત્રી એવા શ્રી ધનજીભાઈ સંખેસરિયાજીને સારણગાંઠનું ઓપરેશન કરાવેલ હોવાથી રાજકોટ એઇમ્સ ખાતે એમની મુલાકાત લીધી અને એમના સુસ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી. જય વેલનાથ, જય માતાજી, જય શ્રી રામ. મારા રાષ્ટ્રવાદી સનાતની મિત્ર શ્રી અભિષેકભાઈ ગોરી, કે જેઓ રાજકોટના વતની છે ને ભાજપના યુવા કાર્યકર્તા છે, તેઓએ ધનજીભાઈ સંખેસરિયાજીની રાજકોટ એઇમ્સમાં ખૂબ જ સારવાર અને વ્યવસ્થા કરી એ બદલ એમની શુભેચ્છા મુલાકાત લીધી. અભિષેકભાઈની ઓફિસે મુલાકાત કરતા તેઓએ શાલ ઓઢાડીને અમારું સન્માન કર્યું. આવા યુવા સમાજસેવી રાષ્ટ્રવાદી સનાતની કાર્યકર્તાની મુલાકાત કરવાથી હું પોતાની જાતને ભાગ્યશાળી માનું છું. જય શ્રી રામ. આ તબક્કે રિટર્નમાં ચોટીલા ચામુંડા માતાજીના ધામે પરિવાર સાથે દર્શન કર્યા અને માના દર્શનનો લાવો લીધો અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. જય ચામુંડામાં. રિટર્નમાં બાયલા ખાતે મા મોગલના દર્શન કર્યા. મોગલધામ ખૂબ જ પવિત્ર જગ્યા છે અને મનને ખૂબ જ શાંતિ મળે છે. જય મોગલમાં. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અમારા વિડીયોની લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય શ્રી રામ.